પરીક્ષામાં તો હવે ધીમે ધીમે ટ્રેન્ડ બન્યો કે આપણે રિયલ લાઈફના આપણને ઉદાહરણ પૂછે. જેવી રીતે મને શું કીધું કે એક વેપારી છે એ 50,000ની વસ્તુ 10% નફો કરે અને 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે તો એને એકંદરે શું થાય, એટલે કે તો તેને શું થાય? ડોટ ડોટ ડોટ. તો આમાં શું કરવાનું કે 10% નફો એટલે 10% કોઈ પણ ના જોતા હોય તો છેલ્લી મીંડી ઉડી જાય તો 5,000 રૂપિયાનો નફો થયો. એને પહેલા વ્યવહારમાં 5,000નો નફો થયો, બીજા વ્યવહારમાં 4%ની ખોટ. હવે 4% હોય તો છેલ્લી બે મીંડી કેન્સલ, 1000 ગુણ્યા 4 કરો તો 4,000ની ખોટ ગઈ. તો 5,000નો ફાયદો, 4,000નું નુકસાન, ઓલ ઓવર એને 1,000 રૂપિયાનો ફાયદો થયો. હવે આ શું છે? ફાયદો છે. આ 1,000 રૂપિયાનો ફાયદો ક્યારે થયો? જો 5,000નો ફાયદો 50,000એ થયો, 4,000નું નુકસાન લાખે થયું, પણ 1,000નો ફાયદો ક્યારે થયો? 1 લાખ અને 50,000 એટલે ઓલ ઓવર 1.5 લાખે. આના ગુણ્યા 100 કરી અને ટકાનો સિમ્બોલ મૂકો, પ્રોફિટ છે એટલે પ્લસ. 1, 2 ને 3, 1, 2 અને 3, અહીંયાથી મીંડી કેન્સલ. આમાંથી 5ને કાપો તો 2 વધે, અહીંયાથી 5ને કાપો તો 3, 2/3 0.67 આવે. તો 0.67 પ્લસ એટલે પ્રોફિટ. 67%નો શું થશે? નફો થશે. તો આપણો રાઈટ આન્સર કેટલો આવશે? 67%નો પ્રોફિટ થશે. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.